વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામના આદિવાસી યુવકની દાદરા નગર હવેલીના પુષ્પક બારમાં વેઇટરો જોડે રાત્રે થયેલી બબાલમાં યુવકનું મોત થયું હતું. ઉમરગામના 6 જેટલા યુવકો દાદરા નગર હવેલીના પુષ્પક બારમાં ગયા હતા. ત્યારે ગત રવિવારની રાત્રે બારમાં મારામારી થઈ હતી. દાદરા નગર હવેલી પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. તો ઉમરગામ તાલુકાના કોંગ્રેસ ભાજપના આગેવાનોએ પરિવારને ન્યાય મળે તે માટે સાંત્વના આપવા આવ્યા હતા. વાંસદાના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ ગતરોજ સંજાણ આવી પહોંચ્યા હતા. તાલુકા કોંગ્રેસના આગેવાનોએ પરિવારને ન્યાય મળે અને મૃતક યુવકની બાળકી અને પરિવારને વળતર મળે તે માટે પ્રયત્ન કરશે તેવું જણાવ્યું હતું. સાથે દાદરા નગર હવેલી બહારથી આવેલા લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ અને આવી ઘટનાઓ સામે પગલાં લેવા માટે ઉગ્ર રજૂઆત કરવાની ખાતરી આપી હતી. એટ્રોસિટી દાખલ થાય પરિવારને 50 લાખનું વળતર મળે અને બાર કાયમ માટે બંધ કરાય તેવી માંગણી સાથે સંજાણ બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. જે પ્રકારે વેઇટરો દ્વારા બાટલી નાંઘા મારી યુવકને ઘાયલ કરી બારની બહાર ફેંકી દેતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જઘન્ય અપરાધ કરીને જુવાન જોધ આદિવાસી સમાજના દીકરાને રેસી નાખીને જે કૃત્ય કરવામાં આવ્યું છે એની અમે સૌ ઘોર નિંદા કરીએ છીએ અને એમના પરિવારજનોને, એમની ધર્મપત્ની, એમના 2 નાના બાળકો, એમના માતા પિતા, પૂરા પરિવારજનોને સાંત્વના આપવા માટે અમારા ધારાસભ્યશ્રી અને આદિવાસી સમાજના અગ્રણી એવા અનંતભાઈ પટેલ સાથે પ્રભુભાઈ ટોકિયા, કલ્પેશભાઈ, અમારા ગુરજીભાઈ, હિતેશભાઈ, અશોકભાઈ, અમારા તમામ એડવોકેટ ચિંટુભાઈ, તમામ અમારા અગ્રણીઓ સાથે મુલાકાત લઈને એમને સાંત્વના પાઠવા આવ્યા છે. અમારી સૌની પ્રશાસન, દાદરા નગર હવેલી પ્રશાસનને એક જ માંગ છે કે આ જે ઘટના થઈ છે એવી પુનરાવર્તન ન થાય. કોઈ પણ પરિવારનો દીવો ઓલવાય નહીં અને આ જે ઘટના થઈ છે તે બાબતે ન્યાય કરીને જે દોષિતો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરીને સજા કરવામાં આવે અને આ પરિવારને ન્યાય મળે એવી અમે સૌ અહીંયા આવીને વાતો કરી છે અને એમને સાંત્વના પાઠવી છે. સાથે એમના 2 નાના બાળકો છે ગુજરનાર વ્યક્તિના, એમનો કમાવનાર એક જ વ્યક્તિ હતા જે પૂરા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તો ત્યારે દાદરા નગર હવેલી પ્રશાસન અને સરકાર ધ્યાન આપે અને 50 લાખ રૂપિયાનું જે વળતરની માગણી કરી છે એમને વળતર ચૂકવવામાં આવે અને એમને સાચા અર્થમાં જો ન્યાય આપવો હોય તો દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે. આજ અમે સૌ વિનંતી અને પ્રાર્થના કરવા અહીંયા આવ્યા છીએ અને એમને સાંત્વના પાઠવવા આવ્યા છીએ. આ મામલાને લઈને આ દાદાનગર હવેલી વિસ્તાર એના આજુબાજુના વિસ્તારમાં આવી અનેક વાર ઘટનાઓ બનાવી અને આ ફક્ત મેં ઘણી વખત કીધું છે. હવે આ મામલાને લઈને આવા પ્રકારના જે મામલાઓ થઈ રહ્યા છે દાદાનગર હવેલી જિલ્લા પ્રશાસનને અમે અનેક વખત એની જાણકારી સૂચનાઓ આપી છે કે ભાઈ આવા પ્રકારના અમુક મોટો એવો વર્ગ જે દાદરાનગર હવેલીમાં અસામાજિક તત્વોનો આવી રહેલો છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેના સંદર્ભે આજે અમે આનંદભાઈ અને આખી ટીમ અમારા આજે એક આદિવાસી આગેવાન, એક સ્થાનિય સમાજ, આખો સમાજ આ વિસ્તાર બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે. કહેવાનો વાત ક્યાં હોય છે કે દાદરાનગર હવેલી બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે. આ ઉમરગામ તાલુકો અને વલસાડ જિલ્લો પણ બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ ઔદ્યોગિક ઇકાઈઓના કારણને લીધે દાદરાનગર હવેલી આ વિસ્તારનો અમારો આદિવાસી સમાજ, જે સ્થાનિય સમાજ આજે સુરક્ષિત નથી. આજે સવાલ આવતો કે એની જમીન સુરક્ષિત ને અમારી મા, બેન, દીકરી આજે અમે અમારી જાન સમજાઈ રહી છે. તો આ બાબતને લઈને અમે બહુ ગંભીરતાથી લીધું છે. પર અહીંથી આપણા માધ્યમથી આ વિસ્તારના સાથીઓને મેં વારંવાર કીધું છે કે આદિવાસી સમાજે હવે બોર્ડરલેસ થઈને આદિવાસી સમાજ અને સ્થાનિય સમાજે પોતાની જમીન, જાયદાદ કે અમારી મા, બેન, દીકરી અને પોતાની જાનની સુરક્ષિત કરવો હોય તો બધાએ બોર્ડરલેસ થઈને એક થઈને આવી માનસિકતાના લોકો સામે લડવું પડશે. તો આ સ્પષ્ટ કહેવા માંગુ છું કે આપના માધ્યમથી આજે અમે આખી ટીમ સાથે ચર્ચા કર્યા બાદ વાત यहाँ આવી છે કે ભાઈ સૌથી પહેલા તો જો દાદરા નગર હવેલીની જિલ્લા પ્રશાસન અને વિશેષ પોલીસ પ્રશાસનની માનસિકતા એ દેખાઈ રહી છે કે ભાઈ સામેવાળી પાર્ટી રજપૂત સમાજના વ્યક્તિનો બાર એન્ડ રેસ્ટોરન્ટ જે પણ છે તે છે અને સામેવાળી વ્યક્તિ પરિવાર અમારા આદિવાસી સમાજ છે. જ્યારે એફઆઈઆર થઈ અમને સૂચના મળી, જાણકારી મળી છે કે એફઆઈઆર થયું છે પરંતુ હજુ સુધી પણ એમાં એટ્રોસિટી લોન્ચ નહીં થઈ છે. તો પહેલી અમારી માંગ છે, એનાથી ખબર પડે છે પોલીસ પ્રશાસન અને દાદાનગર પ્રશાસનની માનસિકતા ખબર પડે છે કે ભાઈ આદિવાસી સમાજને ન્યાય મળે નહીં મળે કે એક બસ એફઆઈઆર કરીને રફા દફા કરી દેવાની, પણ પ્રશાસનની કે પોલીસ આ માનસિકતા હોય તે સારી રીતે સમજી લે
કે આ વસ્તુની મામલાને લઈને અમે આખો સમાજ ખૂબ જ ગંભીરતાથી લીધો છે વસ્તુ પર અને તત્કાલપણે એના પર એટ્રોસિટી લોન્ચ થાય. બીજું, અમે એમના પરિવારને મળ્યા, અમે બેનને મળ્યા. નાના બે ભૂલકાઓ છે, એક 10 વર્ષની દીકરી છે અને એક બે 2.5 વર્ષની દીકરી છે. વસ્તુ પર એમના ભવિષ્યની શું, તો અમારા આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ એમને 50 લાખની મુઆવજો મળવું જોઈએ. બીજી વાત એ આવે છે કે ભાઈ જે બાર અને રેસ્ટોરન્ટની વાત આવી છે કે આ બારમાં ઘણી વખતો આવી ઘટનાઓ બની છે અને જે યુવાન છોકરા 30 વર્ષની યુવાન એટલો સ્માર્ટ છોકરાને એ ઇન્ટેન્શનલી મારવામાં આવેલો છે. મતલબ હત્યા કરવામાં આવેલી વસ્તુ છે. એમાં કોઈ ગલતીથી થઈ ગયેલું કે એવો બનાવ નથી. એ જાણી જોઈને આવા જે હોટલોમાં અસામાજિક તત્વો પ્રકારના લોકો આવીને રહેલા છે વસ્તુ પર એ પર ગંભીર રીતે કાર્યવાહી થવું જોઈએ. કે અન્ય કોઈ વિસ્તાર હોય, આદિવાસી સમાજ અન્ય શોષિત સમાજ સાથે દમનકારી નીતિ અપનાવે છે અને એ દમનકારી નીતિ ના કારણે કોઈ યુવાન, આશાસ્પદ યુવાન સ્વર્ગીય સંદીપ જેવાને મારી નાખવામાં આવે અને યુપી બિહાર જેવી ઘટના આ વિસ્તારમાં થાય અને સમગ્ર આદિવાસી સમાજ ચૂપ રહી, એ કોઈ પણ અંશે સાખી લેવામાં આવશે નહીં. સંજાણના જેટલા પણ યુવાનો છે અને જેટલા પણ આદિવાસી સમાજના હોય, ઓબીસી સમાજના હોય, અન્ય કચડાયેલા સમાજના હોય, તેને મારે આહવાન કરવું છે, જો તમારો ટેકો હોય તો કાલે સંજાણ આપણે બંધ કરશું. તૈયાર છો બધા? તૈયાર છો? આ સંજાણ બંધ એટલા માટે અમે કહીએ છીએ કે આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ. આપણી હોટલ હોય, આપણી દુકાન હોય, કોઈ ગ્રાહક આવે તો એ આપણો ભગવાન છે એમ કરીને આપણે એની સાથે વાત કરતા હોય છે, પરંતુ કોઈ પણ વાત ગુના વગર એને મારી નાખવામાં આવે છે. અને સાથે દાદરા નગર હવેલી પ્રશાસનને પણ અમે કડકમાં કડક સૂચન આપીએ છીએ કે જો તમે એટ્રોસિટી એક્ટ મુજબ માલિક પર કાર્યવાહી ન કરો, જો તમે ખૂનના ફરિયાદમાં માલિક પર તમે ગુનો ન દાખલ કરો અને તમે એનું લાયસન્સ કાયમ માટે રદ ન કરો તો અમે દાદરા નગર હવેલીના તમામ રસ્તા બ્લોક કરીને દાદરા નગર હવેલીમાં જઈને અમે વિરોધ કરીશું પ્રશાસનનો. અને એમાં આપણે બધાએ જ કોઈ પણ પક્ષ પાર્ટી વગર આમાં ટેકો આપવાનો છે. ટેકો આપશો બધા? ટેકો આપશો? આ સંદીપ એ આપણો ભાઈ છે, આપણો દીકરો છે અને આપણા સમાજનો આશાસ્પદ યુવાન છે. ત્યારે ત્યાંના પ્રશાસન, ત્યાંના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એમનું જીવન નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે 50 લાખ રૂપિયાની આપણે એને વળતર મળવું જોઈએ. એના માટે તૈયાર છો બધા? અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈએ વાત કરી કે પરપ્રાંતિથી આવીને અહીંયા ધંધો રોજગાર કરો, અમને વાંધો નથી, તમે અહીં 2 પૈસા કમાવો, અમને વાંધો નથી, પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી. અને અહીંના પ્રશાસનને બી અમે કડક સૂચના આપીએ છીએ કે અહીં આદિવાસી સમાજના સાંસદ છે, આદિવાસી સમાજના ધારાસભ્ય છે, જો એ અમારી સાથે આદિવાસી સમાજની સાથે નહીં રહેવાનો હોય તો તમને અમારા રામ રામ, અમને તમારું કઈ કામ નથી. આ વિસ્તારમાં ખૂબ શાંતિથી આપણા લોકો મજૂરી કામ કરે છે, ખૂબ શાંતિથી કોઈક ને કોઈક જગ્યાએ કામ કરવા માટે જાય છે, નોકરી કરે છે અને આપણે રોજનું રોજ લાવીને ખાઈએ છીએ. પરંતુ જળ જંગલ જમીનની સાથે અમારા આદિવાસી સમાજના યુવાન સાથે જો તમે મોતનો ખેલ કરવાના હોય તો અમે સાખી લઈશું નહીં. આવી દાદરા નગર હવેલીમાં કોઈ હોટલ હોય અને બાર હોય, એમને તાકીદે આદિવાસી સમાજ તરફથી અમે સૂચન કરીએ છીએ, આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરતા પહેલા વિચારજો. અમે મૃતક સંદીપના પરિવારની સાથે છે, એમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની પડખે રહેશું. આવનારા સમયમાં અમે જિલ્લા કલેક્ટરને મળવા માટે પણ જશું, ત્યાંના એસપીને મળવા માટે પણ જશું, પરંતુ કાલે સંજાણ બંધથી અમારું આંદોલન ચાલુ થશે. બધા તૈયાર છો ને? તૈયાર છો ને? આપણે આવતીકાલથી સંજાણ બંધની જવાબદારી આપણી તમામની છે અને આપણે 1 દિવસનો બંધ ખૂબ શાંતિપૂર્વક પાળવાનો છે. કોઈને જબરજસ્તી કરવાની નથી, પરંતુ શાંતિથી દરેક લોકોને આપણે અત્યારથી જ આજથી વાત કરવાની છે. મીડિયાના માધ્યમથી કરવાની હોય, સોશિયલ મીડિયાના માધ્યમથી કરવાનું કરી દેવાનું છે. આપણે બંધ પાડીને 1 દિવસનો શોખ દીકરા મળવાનો છે. આ રીતે બીજું ન કરે એના માટે શોખમાં તમામને સહકાર આપવા માટેની લાગણી અને માંગણી પણ કરીએ છીએ. આવનારા 2 થી 3 દિવસમાં
પ્રભુભાઈ અને પ્રશાસન જોડે ચર્ચા કરીને એમની પાસે સમય માંગીને આપણે ત્યાં મુલાકાત માટે જઈશું. તમામે આજે આવીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધા મળ્યા એ બદલ તમામનો આભાર. હવે પછી પણ મિતેશભાઈ જે વકીલ છે તે આપણને એ પ્રકારનું માર્ગદર્શન આપશે કે આપણે કાયદાકીય લડત કઈ રીતે લડવાની છે. જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેઇટર દ્વારા અને ખૂન થઈ ગયું. ત્યાં ઝેર કરવામાં આવી નગર હવેલીમાં. ત્યાંના માલિકોનું નામ ન હતું. એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની 2 દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે. અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણાં નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું. અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.